સહજ ન્યૂઝ. માંગરોળ માળિયા હાટીનાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ફોર્ચ્યુનર ડીઝલ કાર છોડી અપનાવી સીએનજી કાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણીયા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ માળિયા હાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતો એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ઉપયોગમાં લેવાતી પોતાની ડીઝલ ફોર્ચ્યુનર કારને સાઈડમાં મૂકી હવે તેઓ સીએનજી કારનો ઉપયોગ કરતા નજરે પડ્યા છે. પોતાના આ નિર્ણયને લઈને તે વિસ્તારના લોકોમાં પણ ખાસ ચર્ચા જાગી છે. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ જણાવ્યું હતું કે હાલ દેશ અને વિશ્વમાં સર્જાયેલી પરિસ્થિતિ તેમજ પેટ્રોલ ડીઝલના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે ઈંધણ બચત તરફ ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારંવાર પેટ્રોલ ડીઝલના બચાવમાં વૈકલ્પિક ઈંધણના ઉપયોગ માટે કરવામાં આવી રહેલી અપીલથી પ્રેરાઈ તેમણે આ નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકથી લઈને જનપ્રતિનિધિઓ સુધી દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નાના મોટા ફેરફારો કરી ઈંધણ બચતનો સંદેશ આપવો જોઈએ. સીએનજી વાહનનો ઉપયોગ વધારવાથી માત્ર ખર્ચમાં રાહત નહીં પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ધારાસભ્યએ લોકોને શક્ય હોય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવા, કારપુલિંગ અપનાવવા તેમજ સીએનજી અને ઇલેક્ટ્રિક વાહન તરફ વળવા અપીલ કરી હતી. હાલના સમયમાં દેશ હિત અને પર્યાવરણ માટે બચાવવા માટે આવા નિર્ણય ખૂબ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમના આ નિર્ણયને સ્થાનિક લોકો દ્વારા સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહી છે. અનેક લોકોએ તેમને સમયની માંગ મુજબનો પ્રેરણાદાયી નિર્ણય ગણાવ્યો હતો. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના. આપણા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઈરાન અને ઈરાક યુદ્ધના હિસાબે જે અત્યારે દેશમાં ડીઝલ અને પેટ્રોલની જે તંગી પડી છે એને હિસાબે દેશવાસીઓને અપીલ કરી છે કે ઓછામાં ઓછું ડીઝલ વાપરો અને ઓછામાં ઓછું સોનું ખરીદ કરો. જેને અપીલને માન્ય રાખીને મેં મારી 6 દિવસથી મારી ફોર્ચ્યુનર ગાડી માધવપુર મુકામે મારા ઘરે રાખી દીધી છે અને છેલ્લા 6 દિવસથી હું સીએનજીવાળી ગાડી વાપરું છું, જેને હિસાબે ડીઝલની બચત થાય છે. અને આ લોકો આવી અપીલ મેં માન્ય રાખી છે અને દરેક લોકો આ અપીલનો અનુસંધે તો દેશમાં ડીઝલની તંગી ઓછી રહી અને લોકોને અને દેશને ખૂબ જ મોટો ફાયદો થાય એમ છે.